વેલકમ ટુ અમીઝ વ્લોગ. તો આ થઈ ગઈ છે સેકન્ડ ડેની મોર્નિંગ અને બેંગ્લોરમાં બહુ જ વહેલું અંજવાળું થઈ ગયું હતું. મતલબ 6:30 થયા હતા ત્યાં તો અંજવાળું થઈ ગયું હતું. તો બસ હવે ફટાફટ થઈ જાય રેડી. અને મારી ફ્રેન્ડને પહેલેથી કિચન ઓર્ગેનાઇઝ કરવાનો બહુ જ શોખ હતો, તો એણે મસ્ત એનું કિચન ઓર્ગેનાઇઝ કર્યું હતું અને આજે ચપ્પુનો સેટ રાખ્યો હતો અને બસ એ બનાવતી હતી વોટરમેલનનું જ્યુસ. હું થઈ ગઈ હતી રેડી. તો આ છે મારો આજનો લુક અને મને રેડી કરી હતી મારી ફ્રેન્ડે જ, મતલબ હેરસ્ટાઈલ, થોડું ઘણું મેકઅપ, એવું બધું. અને બસ પછી અમારી આવી ગઈ હતી કેબ, તો અમે લોકો નીકળી ગયા હતા. અમારે નીકળવાનો પ્લાન 8 વાગ્યાનો હતો, પણ એપ્રોક્સ 8, સવા 8 જેવું થઈ ગયું હતું. મતલબ 15 to 20 મિનિટ્સ લેટ હતા અને અમે જવાના હતા મૈસૂર. તો સૌથી પહેલાં છે એ મૈસૂર ફરવાના છીએ. અને ખુશીને માધવી આપી હતી ચોકોપાઈ, એટલે એ એમ કહેતી હતી કે મને ઓલી માસીએ ચોકોપાઈ આપી છે, એટલે હું એને પૂછતી હતી કે એનું નામ શું હતું. ખુશીની બાજુમાં ભૂલથી મુકાઈ ગયું હતું નાસ્તાનું બેગ, તો એને ખાવું કાંઈ નહોતું, પણ એમાંથી બધું કાઢીને જોવું હતું કે મને આ આપને, પેલું આપને. અને રસ્તામાં બસ અમે 2-5 મિનિટનો લીધો તો હોલ્ટ. તો પછી ત્યાંથી રસ્તામાં જ મૈસૂર જતાં પહેલાં વિન્ટેજ કાર મ્યુઝિયમ આવે, તો અમે લોકો એ જોવા ગયા અને પર પર્સન ત્યાંની ટિકિટ હતી 50 રૂપીસ. તો બસ અમે એન્ટર થઈ ગયા હતા અને સરસ નવું જ કન્સ્ટ્રક્શન થયેલું હતું, એટલે મસ્ત પ્લાનિંગ સાથે કરેલું હતું અને વેલ ઓર્ગેનાઇઝડ બધી કાર ને બધી વસ્તુ રાખેલી હતી. તો ચાલો આપણે જોઈએ. લસરપટ્ટી છે, તો એ બેસીને લસરપટ્ટી ખાવાની ટ્રાય કરતી હતી. એને એમ કે સાચે લસરપટ્ટી છે.
આમાં કંઈક લખેલું હતું, કઈ લેંગ્વેજમાં હતું, શું હતું કાંઈ સમજ નહોતી પડતી, પણ કંઈક લેટર હશે એટલે એવી રીતે રાખેલા હતા. બસ પછી અમે ત્યાંથી નીકળી ગયા અંડર વોટર એક્વેરિયમ જોવા. તો આ કાર મ્યુઝિયમ રસ્તામાં જ હતું, તો અમે પાછા પહોંચી ગયા છીએ મૈસૂરમાં જ, અને ત્યાં અંડર વોટર એક્વેરિયમ હતું અને એની ચાર્જ હતો પર પર્સન 199 મીન્સ 200 રૂપીસ. તો પહેલાં જોઈને તો એવું થયું કે આટલો બધો ચાર્જ, પણ અંદર આવ્યા પછી જોયું પછી એમ થયું કે ના ના, જેટલો બી ચાર્જ છે એટલો વર્થ ઇટ છે. આમાં પહેલાં તો કંઈ માછલી દેખાણી નહીં, પણ પછી નીચે એક માછલી હતી તો એ દેખાણી પછી કે અહીંયા એક માછલી છે, અને એની કંઈક એજ પણ વધારે હતી અને એટલા એજ સુધી જીવી શકે ને એવું બધું ત્યાં લખેલું હતું. એટલા બધા માણસો હતા એટલે મને એમ કે શું એ હશે અહીંયા. ત્યાં તો એક બેન સેલ્ફી લેતા હતા. માછલીઓને આપવા માટેનું ફૂડ ત્યાં જ્યાં ટિકિટ કાઉન્ટર પર જ એ લોકો આપતા હતા એ જ આપવાનું હતું. એ સિવાયનું એકેય ફૂડ આપણે આપી ના શકીએ. અને માછલીઓ એટલી મોટી મોટી અને અલગ અલગ જાતની હતી કે આમ જોવાની મજા પડી ગઈ. મેં ફર્સ્ટ ટાઈમ આવી રીતે એક્વેરિયમ જોયું કે જ્યાં અંડર વોટર મતલબ આપણી ઉપર પણ પાણી હતું અને આપણે વચ્ચેથી પાસ થતા હોય, ઉપર પણ ફિશ. ટૂંકમાં મેં આટલું ફરી છું એમાં પહેલી વખત આવું એક્વેરિયમ જોયું, તો મને બહુ મજા પડી ગઈ અને ખુશીને મજા પડી ગઈ. પણ એને થોડોક ડર લાગતો હતો પહેલાં, પણ એણે એન્જોય બહુ કર્યું. અને મૈસૂરમાં મૈસૂર પેલેસ વિશે સાંભળેલું હતું કે ભાઈ મૈસૂરમાં આવીએ તો મૈસૂર પેલેસ જોવાનું જ. પણ આઈ રેકમેન્ડ કે મૈસૂરમાં આવ્યો હોય તો આ જે અંડર વોટર એક્વેરિયમ હતું એ પણ જોવાનું જ. કેમ કે પેલેસ જેવું હજી તમે કન્સ્ટ્રક્શન કે મતલબ એવું રાજસ્થાન કે બીજી કોઈ બી જગ્યાએ સિમિલર જોયું હશે, બટ આ મેં જોયું એ ફર્સ્ટ ટાઈમ જોયું. તો એક્વેરિયમ જોઈને અમે બહાર નીકળી ગયા અને પછી ત્યાં હતી ગાય, તો ખુશીને એ જોવાની મોજ પડી ગઈ કે મમ્મી ગાય ગાય. તો એને ગાય પાસે લઈ ગયા અને બસ પછી અમારું ત્યાંથી નેક્સ્ટ ડેસ્ટિનેશન ઝૂ હતું. તો હવે જ મારી ખરી સ્ટ્રગલ ચાલુ થઈ કેમ કે સન્ડે હતો અને ટ્રાફિક પણ બહુ જ હતો. અને અહીંયા આખો ઝૂનો મેપ આપેલો હતો કે કઈ જગ્યાએથી કેવી રીતે જઈ શકાય. ઝૂ પણ બહુ જ વ્યવસ્થિત ઓર્ગેનાઇઝ કરેલું, થોડા થોડા ડિસ્ટન્સે આરો વોટર
અને બધું બહુ વ્યવસ્થિત હતું. પણ હા, ચાલવું બહુ વધારે પડતું હતું કેમ કે બહુ મોટું હતું. પણ અમે એવા જ એનિમલ્સ કે બર્ડ્સને જોતા હતા કે જે અમે ના જોયા હોય, કેમ કે જુનાગઢમાં અમારે સક્કરબાગ છે તો અમે ત્યાં બી ઘણા બધા બર્ડ્સ ને એવું બધું જે નોર્મલ હોય એ જોયેલું હતું. અને બસ હવે પપ્પાની ડ્યુટી થઈ ચાલુ, તો થોડીક વાર અમે બે ટર્ન કરતા હતા. થોડીક વાર ખુશીને મનન તેડે, થોડીક વાર માટે હું તેડું. પણ બેઝિકલી ખુશી તો ચાલવા માગતી હતી, પણ હવે જો ખુશી ચાલે અને અમે ઝૂ જોઈએ તો કદાચ સાંજ પડી જાય તોય અમારું ઝૂ ના જોવાય. અને જેમ મેં કીધું એમ કે ટ્રાફિક એટલો બધો હતો, સન્ડે હતો એટલે કે બધું વિઝિટ કરવું એ ક્યારેક તો એટલી ભીડ હતી કે ઇમ્પોસિબલ થઈ ગયું હતું. એટલે મેં એટલું બધું વિડીયો ક્લિપ્સ પણ નથી લીધી, પણ જેટલી લીધી છે એ બધી અહીંયા એડ કરી છે. તો ઝૂમાં હાથી પણ હતા, જે અમે પહેલાં ક્યારેય ઝૂમાં નહોતા જોયા. અને હા, અહીંયા ચાઇલ્ડ કેર રૂમ પણ હતો. મતલબ મેં કીધું એમ પહેલાં કે આરઓ, વોશરૂમ એ બધી ફેસિલિટી તો હતી જ. તો ઝૂનું જે આખું ઓર્ગેનાઇઝેશન હતું એ બહુ ગમ્યું. અને હા, ફર્સ્ટ ટાઈમ અહીંયા છે એ ઝીરાફ પણ જોયા. તો એ બી એક અહીંયા જોવાની મજા આવી. ખુશીને તો આવી જ, પણ અમને આવી. બસ તો પછી આટલા પ્લેસ વિઝિટ કરી અને અમે જતા રહ્યા અમારી જ્યાં હોટલ હતી ત્યાં. અને બસ ત્યાં જઈ અને લંચ ત્યાં ઓર્ડર કર્યો હતો હોટલમાં જ. પણ મજા ન આવી ત્યાંના ફૂડમાં એટલી. મતલબ દાલ ફ્રાય, જીરા રાઈસ એ બધું ઓર્ડર કર્યું હતું મને, અને તો એ સારું હતું. પણ મેં કંઈક ઢોસો મંગાવ્યો અને મારી એક્સપેક્ટેશન કંઈક અલગ હતી અને આવ્યું સાવ અલગ જ. તો બસ પછી લંચ કરી, થોડીક વાર રેસ્ટ કરી અને પછી અમે જવાના હતા પાછા બહાર. પછી રૂમમાં જઈ અને ટીવી સ્ટાર્ટ કર્યું તો કંઈક અલગ જ લેંગ્વેજમાં બોલતા હતા, તો મજા આવતી હતી સાંભળવાની. અને પછી રેસ્ટ કરીને ઉઠ્યા ત્યાં તો આખું વાતાવરણ જ ચેન્જ થઈ ગયું હતું. અને એમ હતું જ કે વરસાદ આવશે જ, પણ ત્યારે હજી આવતો નહોતો. અને અમે જોવા નીકળી ગયા મૈસૂર પેલેસ. અને જેવા મૈસૂર પેલેસમાં પહોંચ્યા અને ત્યાં કાર પાર્ક કરી એ ભેગો ત્યાં વરસાદ છે એ ધીમો ધીમો છે એ સ્ટાર્ટ થઈ ગયો. પછી ત્યાંથી ગમે તેમ કરીને મંદિર સુધી પહોંચ્યા, પણ ત્યાં ભીડ એટલી થઈ ગઈ વરસાદને લીધે. અને બહાર પણ એટલી ભીડ હતી અને અંદર તો ચાલવાની જગ્યાની એટલી ભીડ હતી, જસ્ટ બિકોઝ કે સન્ડે હતો એટલે. પણ મને એમ થયું કે મેં આટલું પબ્લિક મતલબ ક્યારેય નહોતું જોયું કોઈ પ્લેસ ઉપર. હા, મંદિર કે હોય ત્યાં જોયેલું હતું. અને બાકી પેલેસ તો સારો જ હતો, બટ ભીડ બહુ જ નડી. અને હા, અહીંયાનું એક સારું કે વરસાદ ચાલુ થયો પણ 20 મિનિટમાં તો વરસાદ બંધ પણ રહી ગયો અને પાછો તડકો પણ નીકળી ગયો, એટલે કાંઈ નડ્યો નહીં વરસાદ. નવું શીખી ગયો જો પાણી પીતો જો. સ્ટાર્ટિંગમાં અમે એન્ટર થયા ત્યારે હજી થોડીક ભીડ એવી હતી કે જ્યાં અમે ચાલી શકતા હતા અને મોબાઈલ હું ઉંચકી શકતી હતી. પછી આગળ જતાં તો એટલી ભીડ હતી કે ખુશીને ઉંચકીને આમ એકદમ ઉપર રાખવી પડતી હતી કે એ ફસાઈ ના જાય એમ. અને એ પણ થોડીક અકળાઈ ગઈ હતી, પણ ફાઇનલી જોઈ લીધો. અને જેટલી પણ મેં ક્લિપ લીધી છે બધી અહીંયા એડ કરી દઉં છું. તો આ એક જગ્યાએ તો અમે ટ્રાફિક એટલો હતો કે થાકીને બેસી ગયા હતા.
અને થોડીક વાર બેઠા પછી ફટાફટ બહાર નીકળી ગયા. અને બહાર નીકળીને આખા પેલેસ છે એની ફરતે આ જે ઇલેક્ટ્રિક જીપ હોય એમાં ચક્કર લગાવતા હતા. તો બસ પછી અમે એમાં બેસી ગયા કે આખો પેલેસ છે એ આપણે જોઈ શકીએ. બસ તો પછી ત્યાંથી અમે બહાર નીકળ્યા. તો હવે ત્યાં સ્ટાર્ટ થવાનો હતો લાઇટ શો, જે ફ્રીમાં સન્ડેના છે એ બધાને જોવા મળતો હતો. અને સન્ડેના એક જ દિવસ થતો હતો, પણ છતાંય હવે અમારી કેપેસિટી પૂરી થઈ ગઈ હતી. એટલે ખુશીને લઈને અમે પાછા આવી ગયા રૂમ પર. અને એટલા થાક્યા હતા કે સૌથી પહેલાં મેં ખુશીને છે એ સુવડાવી દીધી. અને એટલા માટે પછી મનન છે એ બહાર જમવા ગયા હતા. તો મારા માટે પાર્સલ લેતા આવ્યા હતા ઢોસો. નીચેથી પ્લેટે ન મંગાવી અને બસ ઘરેથી વસ્તુ લાવ્યા હતા એમાં જુગાડ કરી અને જમી લીધું. મસાલા ઢોસો બહુ સરસ હતો, પણ મને થોડોક સ્પાઇસી લાગતો હતો, પણ ટેસ્ટ વાઇઝ સારો હતો. અને ત્યાં કરતાં થોડો થીક હતો, તો એક ઢોસામાં તો આપણે ફૂલ ધરાઈ જઈએ. અને બસ પછી તારક મહેતા જોતાં જોતાં દિવસ થઈ ગયો પૂરો. અને મૈસૂરમાં બહુ જ મજા આવી ફરવાની. અને એક જ દિવસ અમે મૈસૂર રહેવાના હતા અને નેક્સ્ટ ડે જવાના છીએ કુર્ગ. તો હવે નેક્સ્ટ વ્લોગ આવશે કુર્ગનો. તો બસ મારા વિડીયોને વધારેમાં વધારે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.